હવે આપણે મિત્રો રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવા માટેની બીજી પદ્ધતિનો અભ્યાસ કરીએ, જે હાફ રિએક્શન મેથડ અથવા અર્ધ પ્રક્રિયા પદ્ધતિ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે મિત્રો આપણને ખબર છે કે રેડોક્સ પ્રક્રિયાની અંદર તો કે રિડક્શન પ્રક્રિયા પણ થતી હોય છે અને ઓક્સિડેશન પ્રક્રિયા પણ થતી હોય છે. એટલે કે એક જ પ્રક્રિયામાં બે પ્રક્રિયા થતી હોય છે. માટે રેડોક્સ પ્રક્રિયામાં ફક્ત રિડક્શન પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા કહેવાય. તે જ પ્રકારે ફક્ત ઓક્સિડેશન પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા કહેવાય. સાદી ભાષામાં એમ કહેવાય કે રેડોક્સ પ્રક્રિયામાં બે અર્ધ પ્રક્રિયાઓ જોવા મળે છે. કઈ કઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. તો આપણે આ અર્ધ પ્રક્રિયા પદ્ધતિથી આપણે તો કે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવા માટે ના ઉદાહરણનો અભ્યાસ કરીએ. તો મિત્રો એના પહેલા સમજો, તમે ઓક્સિડેશન આ પદ્ધતિ સમજી ગયા, એમાં જે સ્ટેપ્સ હતા એટલા જ એવા સ્ટેપ્સ તો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. ફક્ત એમાં એક સ્ટેપનો વધારો થશે. બરાબર છે? આપણે સામાન્ય રીતે ઓક્સિડેશન આ પદ્ધતિથી જ રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. પરંતુ તમને અર્ધ પ્રક્રિયા પદ્ધતિ શું છે અને તેમાં કેવી રીતે ઓક્સિડેશન આંકની ઉપયોગ કરીને તો કે આપણે રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરીએ છીએ એ તમને સમજ પડે. બરાબર છે? એના માટે આપણે આજે ફક્ત એક ઉદાહરણ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં આપણે જોઈશું. તો તમે જુઓ, અહીંયા અર્ધ પ્રક્રિયા વડે અર્ધ પ્રક્રિયા પદ્ધતિ વડે રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની છે. અહીંયા આપણને એસિડિક મીડિયમ આપેલું છે. એસિડિક મીડિયમમાં H+ નો ઉપયોગ કરીએ છીએ અને બેઝિક મીડિયમમાં આપણે OH- નો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે? એટલો જ ફરક છે, બાકી બધું એક જ રહેશે. તો પહેલું સ્ટેપ લખીએ આપણે. સ્ટેપ નંબર 1. શું લખીશું આપણે? પહેલા શું લખતા હતા આપણે? ઓક્સિડેશન આંક પદ્ધતિમાં શું લખતા હતા? તો કે પ્રક્રિયા સમીકરણ લખી ઓક્સિડેશન આંક નક્કી કરો. તો પહેલા લખીએ આપણે કે પ્રક્રિયા સમીકરણ લખો અને તત્વોના ઓક્સિડેશન આંક નક્કી કરો. પેલા જેવું સ્ટેપ થઈ ગયું. તો અહીંયા પ્રક્રિયા સમીકરણ લખી Cr2O72- વત્તા SO32- gives Cr3 plus SO42-. ઓક્સિડેશન આંક નક્કી કરીએ તો ઓક્સિજન નું -2, 7 ના -14, પેલી બાજુ તો +14, 14 ઓછા 2 12, 12 / 2 6, એટલે અહીંયા Cr+6. ઓક્સિજન -2, આખાનો વિભર -2 છે, 1 નો -2, 3 ના -6, પેલી બાજુ તો +6, 6 માંથી 2 જાય તો 4. તો અહીંયા SO32- પર +4 ઓક્સિડેશન આંક છે. +4 ઓક્સિડેશન આંક છે. અહીંયા ક્રોમિયમમાં તો 3 આપેલો જ છે. બરાબર છે? એટલે અહીંયા +6 થશે. 4 દુ 8, પેલી બાજુ તો +8, માંથી 2 જાય તો 6. તો ઓક્સિજન નક્કી કરવાના. હવે સ્ટેપ નંબર 2. અહીંયા સ્ટેપ નંબર 2 માં થોડો ફેરફાર થશે. ઓક્સિડેશન આંક પદ્ધતિમાં આપણે શું લખતા હતા સ્ટેપ નંબર 2 માં? તો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થતો હોય તેવા તત્વોના પરમાણુઓને સંતુલિત કરો અને ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયા દર્શાવો. અહીંયા આપણે નહીં લખીએ. અહીંયા લખીશું આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા લખો. અલગથી લખવાની છે, હા, જુદી રીતે લખો. અને સ્ટેપ 2 ઓક્સિજન આંકની પદ્ધતિનું છે. સ્ટેપ 2 ફરી અંદર એડ કરીએ. શું? તો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર પામતા અથવા ફેરફાર અનુભવતા પરમાણુઓને સંતુલિત કરો. સંતુલિત કરો, બેલેન્સ કરો. તો અહીંયા તો જો અહીંયા +6 થી Cr +6 થી +3 થાય છે, એટલે Cr ની જોડે લઈ લઈએ આપણે. તો અહીંયા લખીએ આપણે Cr2O72- ત્યાંથી શું આવશે? Cr3+. બરાબર છે? અને બીજું આવશે SO32- થી SO42-. એમના
ઓક્સિડેશન નંબર પહેલા લખી દઈએ. અહીંયા શું છે +6 છે, અહીંયા +3 છે, અહીંયા +6 છે અને અહીંયા +4 છે. હવે શું કહે છે? ઓક્સિડેશન આંકમાં ફેરફાર પામતા પરમાણુઓને સંતુલિત કરો. તો અહીંયા 2 ક્રોમિયમ છે, અહીંયા 1 જ ક્રોમિયમ છે, એક સલ્ફર છે. તો અહીંયા મારે શું કરવું પડશે? અહીંયા મારે 2 Cr3+ લખવા પડશે. સારું, તો હવે શું થયું? તો કે હવે મારે પાછો ઓક્સિજન નંબર લખવો પડશે. બરાબર છે? એક કામ પર થોડી જગ્યા રાખીએ, સમજ પડે એટલા માટે, અને હમણાં પછી લખવા. તો અહીંયા એક ક્રોમિયમનો પ્લસ છે, તો 2 ના કેટલા થશે? પ્લસ. એક ક્રોમિયમનો +3, તો 2 ના કેટલા થાય? +6. સારું, તો અહીંયા આ દર્શાવવાની જરૂર નથી, પણ આપણે સમજવા માટે દર્શાવીએ. આ પહેલી પ્રક્રિયા થઈ. બીજી પ્રક્રિયામાં શું થયું? તો કે SO3 2- એમાંથી SO4 2- બને છે. બરાબર છે? બંનેના ઓક્સિડેશન આંક, તો કે આનો +4 છે, આનો +6 છે, બંને એક જ છે, એટલે કોઈ ચેન્જ થતો નથી. તો સારું, અહીંયા ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થયો? અહીંયા ઓક્સિડેશન આંકમાં કેટલો ફેરફાર થાય છે? તો કે ઓક્સિડેશન આંકમાં 4 થી 6 2 નો વધારો થયો, અને અહીંયા ઓક્સિડેશન આંકમાં 12 થી 6 નો ઘટાડો થયો, એટલે આ રિડક્શન પ્રક્રિયા થઈ, આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. બરાબર છે? આવું દર્શાવવું જરૂરી નથી, તમને સમજવા માટે દર્શાવ, બાકી કાઢી નાખી શકીએ. તમે સીધું જ કરો, 12 થી 6 ઘટાડો થયો. બરાબર છે? એવું લખવાની જરૂર નથી આપણે અહીંયા. હું ઘડી જ નાખું છું અત્યારે, તો તમે પછી આવું કરશો. લખશો તો કશું વાંધો નથી, પણ લખવાની કોઈ જરૂર નથી. હવે આપણને ખબર પડે જ કે શું થઈ રહ્યું છે. અહીંયા 12 થી 6 એટલે ઘટાડો થયો. સારું મિત્રો, યાદ રાખો, અહીંયા આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? 12 થી 6 એટલે ઇલેક્ટ્રોન ઓક્સિડેશન ઘટ્યો, એટલે એનો અર્થ શું થયો? રિડક્શન પ્રક્રિયા થઈ. એટલે આને લખીશું આપણે RH. અહીંયા શું થાય છે? તો કે +4 થી +6 એટલે કે ઓક્સિજન વધે છે, એટલે અહીંયા લખીશું OHR. ઓ માય ગોડ, ના એવું નથી. બરાબર છે? આનો આખું ફૂલ ફોર્મ લખીએ આપણે. તો RH નો અર્થ શું થયો? રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને OHR નો અર્થ થાય ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. બરાબર છે મિત્રો? આપણે લખીશું શું? RHR અને OHR. એનો અર્થ થશે રિડક્શન અર્ધ પ્રક્રિયા અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. હવે સ્ટેપ નંબર 3 લખીએ. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 આ એક વધારાનો સ્ટેપ આવશે. અહીંયા આપણે શું કરીશું? તો કે આપણે આજે અર્ધ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીશું. એટલે લખીશું ઓક્સિડેશન અને રિડક્શન અર્ધ પ્રક્રિયામાં, શોર્ટમાં લખ્યો, આકૃતિ લખું, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ઉમેરો કરીશું. બરાબર છે? આવું લખવા કરતા પણ આપણે એવું લખી શકીએ ને કે જો અહીંયા ઓક્સિડેશનનો તફાવત ઉત્પન્ન થયો. અહીંયા 12 છે, અહીંયા 6 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે. તો એવું લખી શકીએ કે ઓક્સિડેશન આંક ના તફાવતને આધારે ઇલેક્ટ્રોન ને ઉમેરો. હવે અહીંયા તમને નીચે દેખાય નહીં એટલે આપણે ત્યાં બીજી તરફ જતા છીએ. અહીંયા SO4 3, અહીંયા લખીએ આપણે Cr2O7 2- એમાંથી બને છે Cr3+. બરાબર છે? 2 Cr3+ બને છે.
કઈ પ્રક્રિયા છે આ? રિડક્શન હાફ રિએક્શન. અને એના પછીથી શું થાય છે? તો કે SO3 2- એમાંથી SO4 2- બને છે. કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન હાફ રિએક્શન. ચાલો ઇલેક્ટ્રોનનો ઉમેરો કરવાનો છે, બરાબર છે. હવે અહીંયા Cr2 કેટલા છે? +12 છે. જો +12 છે અને +6, તો ઘટ્યા ને કેટલા ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. એટલે આપણે ઇલેક્ટ્રોનને આ બાજુ દર્શાવીશું 6 ઇલેક્ટ્રોન. એટલે હવે શું થઈ ગયું? તમે જુઓ અહીંયા 12 છે, બરાબર છે. 12 માંથી +12 તેમાં 6 ઇલેક્ટ્રોન ગયા એટલે +12 વીજભાર, +12 થઈ ગયું. રિડક્શન પ્રક્રિયા હોય તો પ્રક્રિયા બાજુ ઇલેક્ટ્રોન ઉમેરવાના અને ઓક્સિડેશન હોય તો નિપજ બાજુ ઉમેરવાના. તો તમે જુઓ અહીંયા SO3 2- ની અંદર +4 છે, SO4 2- માં +6 છે. એટલે કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? 2 ઇલેક્ટ્રોન વધ્યા. આના કરતામાં કેટલા ઇલેક્ટ્રોન વધારે છે? 2 ઇલેક્ટ્રોન વધારે. તો આ સ્ટેપ 3 એક એક્સ્ટ્રા સ્ટેપ આપણી પાસે. નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ, સ્ટેપ નંબર 4. હવે શું કરીશું? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન કરો. આના માટે આપણે યોગ્ય સહગુણકનો ઉપયોગ કરવો પડશે. પેલામાં આપણે ઓક્સિડેશન આંકને સમાન કરતા હતા, અહીંયા આપણે ઇલેક્ટ્રોનને સમાન કરીશું. તો શું કરવું પડશે અહીંયા? તો કે અહીંયા ડેફિનેટલી અહીંયા 6 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઓક્સિડેશન હાફ રિએક્શનને 3 વડે ગુણી નાખીએ તો આપણને શું મળશે? તો Cr2O7 2- વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2Cr3+, reduction half reaction. અને SO3 2- gives SO4 2- અને 2 ઇલેક્ટ્રોન. પણ આપણે 3 વડે મલ્ટીપ્લાય કરવાનો છે, ત્યાં 3 લખી દો, અહીંયા 3 લખી દો, અહીંયા 6 ઇલેક્ટ્રોન, ઓક્સિડેશન હાફ રિએક્શન. ઇલેક્ટ્રોન બેલેન્સ થઈ ગયા. હવે સ્ટેપ નંબર 5, જે ઓક્સિડેશન આ પદ્ધતિમાં સ્ટેપ નંબર 4 હતું, અહીંયા એ સ્ટેપ નંબર 5 થઈ જશે. તો એ બધું સ્ટેપ યાદ કરો. તો કે આયન અથવા આયનીય વીજભારની ગણતરી કરો. અને અહીંયા એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરીએ છીએ એટલે લખીશું કે અને એસિડિક માધ્યમમાં H+ આયન વડે આયનીય વીજભારને સંતુલિત કરો. આટલું તો ના લખો તો સીધું લખી દો તો ચાલ. આયનીય વીજભારને સંતુલિત કરો સીધું લખો તો પણ ચાલ, બરાબર છે. સારું, તો અહીંયા જોઈએ આપણે Cr2O7 2- વત્તા 6 ઇલેક્ટ્રોન gives 2Cr3+, reduction half reaction. હવે તમે જુઓ અહીંયા વીજભાર કેટલો છે? તો કે અહીંયા વીજભાર એવું લખવું નહીં ગયું. અહીંયા વીજભાર કેટલું લખીએ તો અહીંયા -8 વીજભાર છે, અહીંયા +6 વીજભાર છે. તો મારે બેલેન્સ કરવું હોય તો મારે હાઇડ્રોજન કઈ બાજુ ઉમેરવા પડશે? લેફ્ટ હેન્ડ સાઈડ પર ઉમેરવા પડશે. જો હું અહીંયા 8H+ ઉમેરું, તો શું થશે? -8 + 8 0 થશે, પણ જો +6 લાવવાના છે એટલે બીજા પાછા 6 ઉમેરવા પડશે. એટલે 14H+ આયન ઉમેરીશ, બરાબર છે. બીજી પ્રક્રિયામાં જોઈએ, 3SO3 2- gives 3SO4 2- +6 ઇલેક્ટ્રોન. તો અહીંયા જુઓ, અહીંયા તો કે એક બાજુ -6 છે, બીજી બાજુ તો કે -6 છે અને બીજા 6 એટલે કે -12 છે. તો મારે H+ કઈ બાજુ ઉમેરવા પડશે? ડેફિનેટલી જે બાજુ નેગેટિવ ચાર્જ વધારે છે તે બાજુ. એટલે અહીંયા મારે શું કરવું પડશે?
અહીંયા 6H+ આયન ઉમેરવા પડશે, બરાબર છે. અહીંયા ગણીએ તો 6H+ ઉમેરવા પડશે આ બાજુ અહીંયા. તો અહીંયા માઇનસ તો માઇનસ થઈ ગયા. સારું, સ્ટેપ નંબર 6. સ્ટેપ નંબર 6 તો કે હું શોર્ટમાં લખી દઉં છું. શું? હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા. હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા. એના માટે આપણે H2 લઈશું. તો પહેલા આપણે અહીંયા લખવાનું રહ્યું ઓક્સિડેશન હાફ રિએક્શન. હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે પ્રથમ હાફ રિએક્શન લખીએ અહીંયા. તો Cr2O7 2- પ્લસ 6 ઇલેક્ટ્રોન પ્લસ 14H+ છે ને, તો પેલા 14H+ લખી દો. 14H+ પ્લસ 6 ઇલેક્ટ્રોન્સ, સામેની બાજુ 2Cr3+, બરાબર. બીજું કશું છે નહીં. આ કઈ રિએક્શન થઈ ગઈ? રિડક્શન હાફ રિએક્શન. ઓક્સિડેશન હાફ રિએક્શન માટે લખીએ તો 3SO3 2- gives 3SO4 2- plus 6H+ plus 6 ઇલેક્ટ્રોન. આ કઈ છે? ઓક્સિડેશન હાફ રિએક્શન છે. હવે આપણે હાઇડ્રોજન પરમાણુને બેલેન્સ કરવાના છે. તો તમે જુઓ, રિડક્શન હાફ રિએક્શનમાં 14H+ છે, તો અહીંયા આપણે લખી દઈશું 7H2. એ જ પ્રકારે અહીંયા 6H+ છે, તો અહીંયા આગળ લખી દો અત્યારે 3H2. તો અહીંયા બંને પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. અને છેલ્લે સ્ટેપ નંબર 7 શું કરવાનું? તો કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાનો સરવાળો કરી સંતુલિત સમીકરણ લખો. તમે આ બંનેનો સરવાળો કરો તો સંતુલિત સમીકરણ મળી જાય. હવે તમને કદાચ વિડીયોમાં નહીં દેખાતું હોય, પણ તમારે સરવાળો કરતા તમને આવડે, બરાબર છે. અથવા તમે બોર્ડ વર્કમાં જોઈ લેજો. અહીંયા કટ શું થઈ ગયો? અહીંયા 6 ઇલેક્ટ્રોન સીધા કટ થઈ જશે બંને બાજુ, બરાબર છે. તો હવે આપણે લખીએ. તો પહેલા શું આવશે? Cr2O7 2- પ્લસ 3SO3 2-. હવે તો જો અહીંયા 14H+ છે અને નીચે 6H+ છે, તો વધારાના અહીંયા કેટલા છે? 8H+ છે, તો અહીંયા લખાય 8H+ gives 2Cr3+ plus 3SO4 2-. હવે અહીંયા 7H2O છે, અહીંયા 3H2O છે, અહીંયા વધારાના કેટલા છે? 4H2. આ રીતે તમે અર્ધ પ્રક્રિયાની મદદથી તમે કોઈ પણ રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરી શકો. જો અહીંયા એસિડિક માધ્યમ જે બેઝિક માધ્યમ હોત તો અહીંયા ફક્ત H ની જગ્યાએ OH વડે આપણે આયન વીજભારને બેલેન્સ કરત. હવે આપણે બેઝિક માધ્યમમાં અર્ધ પ્રક્રિયા પદ્ધતિની મદદથી પ્રક્રિયા સંતુલિત કરીએ અને લખી દઈએ. બેઝિક મીડિયમ સ્ટેપ નંબર 1. સ્ટેપ એના જ રાખ્યા છે કારણ કે ચેન્જ કરો તો ટાઈમ વધારે બગડે આપણો. તો પ્રક્રિયા સમીકરણ લખવું છે આપણે સૌપ્રથમ. તો અહીંયા તમે જો 2 વખત ફોસ્ફરસ છે, જો 20 સમીકરણની પ્રક્રિયા હોય, બરાબર છે, એટલે અહીંયા 2 વખત P4 લખી દઉં છું અત્યારે. P4 ફર્સ્ટ ટાઈમ, P4 સેકન્ડ ટાઈમ, PS3 પ્લસ H2 PO2 માઇનસ. સ્ટેપ 1 માં પ્રક્રિયા સમીકરણ લખી તત્વોના ઓક્સિડેશનાંક નક્કી કરવાના. તો મુક્ત અવસ્થામાં ફોસ્ફરસ 0, અહીંયા એક H2 +1 3 ના +3 થી બરાબર નીકળે છે તો -3 થશે. PH3 P + 3H બરાબર 0, તો +3 પર જતો -3, એટલે અહીંયા ફોસ્ફરસ -3 છે. અહીંયા 2 ટાઈમ્સ H + P + 2 ટાઈમ્સ ઓક્સિજન ના, તો કે ઓક્સિજનાંક બરાબર -1, ઓક્સિજન -2 એટલે 2 વખત -4,
H2 +1 એટલે +2 -4 +2 માઇનસ શું થાય એ બાજુ તો +2 2 - 1 એટલે અહીંયા હાઇડ્રોજન +1 થાય. હવે શું કહે છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા લખો. તો તમે જુઓ અહીંયા 0 થી PS3 બરાબર છે એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે, ઓક્સિજનમાં ઘટાડો એટલે રિડક્શન પ્રક્રિયા થઈ. તો પહેલી પ્રક્રિયા લખીએ આપણે P4 એમાંથી PS3, એના પછીથી બીજો P4 એમાંથી તો કે H2PO2 માઇનસ. આ કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન હાફ રિએક્શન. બરાબર છે. સારું, હવે શું કહે છે ગાડી? તો કે ઓક્સિડેશન એક્ટમાં ફેરફાર અનુભવતા પરમાણુ સંતુલિત. અહીંયા 4 છે તો અહીંયા મારે કેટલા લખવા પડે? 4 લખવા પડશે. અહીંયા 4 છે તો અહીંયા પણ 4 લખવા પડશે. સારું, હવે એમના ઓક્સિજન લખી દીધું. P4 નો 0 હતો, અહીંયા P નો કેટલો હતો? -3 હતો. અહીંયા P4 0 હતો, અહીંયા +1 છે. હવે જો એક ફોસ્ફરસ નો 0 તો 4 ફોસ્ફરસ ના કેટલા થાય? 0 થાય. એક ફોસ્ફરસ નો -3 તો 4 ના કેટલા થાય? -5 થાય. બરાબર છે. આપણે એને સહેજ અલગથી જોતે તમને ખ્યાલ આવે તો ભેગું થઈ જતું હશે. એક ફોસ્ફરસ નો 0 તો 4 ના 0. એક ફોસ્ફરસ નો -1 તો 4 ના કેટલા થાય? -5 થાય. એક ફોસ્ફરસ નો ઓક્સિડેશન 0 તો 4 નો કેટલા થાય? અહીંયા એક નો +1 તો 4 ના કેટલા થશે? +4. બરાબર છે. બેલેન્સ પણ કરી દીધા આપણે. હવે આપણે જોઈએ કે સ્ટેપ નંબર 3 પર જતા રહીએ. અહીંયા આપણે પરમાણુને બેલેન્સ કરી દીધા. અહીંયા 4 ફોસ્ફરસ 4 ફોસ્ફરસ 4 4 કરી દીધા. હવે ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન લખવા છે મારે. આપણે ત્યાં જતા રહીએ ઉપર. તો પહેલું આપણું જે છે P4 થી PS3, P4 થી 4PS3 બરાબર છે. તો P4 થી 4PS3 ધ્યાન આપજો. કઈ પ્રક્રિયા છે? રિડક્શન હાફ રિએક્શન છે. એટલે કે ઓક્સિજન ઘટે છે. P4 ની ઉપર ચાર્જ 0 છે અને ફોસ્ફરસ ની અહીંયા ઉપર ચાર્જ કેટલો છે? અહીંયા આ ચાર્જ જોવાનો 12. ચલો ખ્યાલ આવે? સીધું લખી દઉં છું અત્યારે 0 થી 12. સમજો છો તો લખો અત્યારે, બાકી ના લખો તો ચાલે. 0 થી 12 તો ઓક્સિડેશન આંકમાં તફાવત કેટલો થયો? 12 ઇલેક્ટ્રોનનો થયો. 0 થી 12 એટલે 12 ઇલેક્ટ્રોન. એક મિનિટ, હા, -12 છે, -12. તો એનો અર્થ થયો કે અહીંયા 12 ઇલેક્ટ્રોન એડ કરવા પડશે તો -12 થશે. તે જ પ્રકારે બીજી પ્રક્રિયા માટે લખીએ તો P4 થી H2PO2 -1 આગળ 4 આવું આપેલું છે. અહીંયા ફોસ્ફરસ 0 છે અને અહીંયા ફોસ્ફરસ +4 છે. જો આ તો અહીંયા 4 ઇલેક્ટ્રોન 0 માંથી 4 ઇલેક્ટ્રોન મુક્ત થાય તો +4 થાય. એટલે અહીંયા મારે લખવું પડશે +4 ઇલેક્ટ્રોન. આગળની પ્રક્રિયા છે ઓક્સિડેશન હાફ રિએક્શન. હવે શું કરીશું આપણે? ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન કરીશું. તો ઇલેક્ટ્રોનની સંખ્યાને સમાન કરવી હોય બરાબર છે. તો અહીંયા 12 છે, અહીંયા 4 છે. તો ઓક્સિડેશન હાફ રિએક્શનને 3 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ. તો લખાશે કેવી રીતે? ઉપરનું સમીકરણ તો એઝ યુઝ્યુઅલ રિડક્શન હાફ રિએક્શન, પરંતુ ઓક્સિડેશન હાફ રિએક્શનને 3 વડે મલ્ટીપ્લાય કરવાના છે. એટલે કે 3 times P4 gives 12 H2PO2 minus plus 12 electron oxidation half reaction. ચાલો હવે શું કરીશું? તો કે સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 માં શું કહે છે? આયનીય વીજભારની ગણતરી કરો અને એસિડિક માધ્યમ હોય આપણે અહીંયા બેઝિક માધ્યમ લેવાનું છે. બરાબર છે. તો અહીંયા આટલો જ ફેરફાર થશે ખાલી. અહીંયા શું થશે? તો કે બેઝિક માધ્યમ હોવાથી OH માઇનસ આયન વડે વીજભારને, આયનની વીજભારને બેલેન્સ કરવાનો છે. તો પહેલી અર્ધ પ્રક્રિયા લખીએ. P4 વત્તા 12 ઇલેક્ટ્રોન gives 4PS3.
કઈ પ્રક્રિયા છે? રિડક્શન હાફ રિએક્શન. તો જો અહીંયા ટોટલ વીજભાર કેટલો છે? -12 છે. અહીંયા ટોટલ વીજભાર કેટલો છે પ્રક્રિયકમાં? -12 છે. હવે મારે OH ઉમેરવાના છે એટલે પોતે નેગેટિવ છે, તો કઈ બાજુ ઉમેરવા પડશે? ઓબ્વિયસલી નિપજ બાજુ. કેટલા OH ઉમેરીશું? 12 OH માઇનસ ઉમેરીશું. તો -12 ને -12 થઈ ગયા, બંને બેલેન્સ. બીજી પ્રક્રિયા માટે લઈએ તો 3p4 gives 12H2PO2 minus વત્તા 12 ઇલેક્ટ્રોન. હવે તમે જુઓ આયનની વીજભારની વાત કરીએ તો અહીંયા તો કોઈ છે જ નહીં. અહીંયા કેટલા છે? તો કે -12 અને -12 -24. તો OH की बाजू उमेरवा પડશે? પ્રક્રિયક બાજુ. કેટલા ઉમેરવા પડશે? OH માઈનસ 24 OH માઈનસ ઉમેરવા. તો -24 થઈ ગયા. સ્ટેપ નંબર 6. સ્ટેપ નંબર 6 શું કરવાનું છે? હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરો. અહીંયા લખવાનું રહી ગયું ઓક્સિડેશન હાફ રિએક્શન. તો પહેલા તો હું સમીકરણ લખી નાખું બંને એક વખત, પછીથી જોઈએ શું કરવું કે શું નહીં. તો તમે જુઓ આ P4 વત્તા એની અંદર આપણે શું એડ કર્યું છે? કશું જ નથી કર્યું. 12 ના 12 અહીંયા 12 ઇલેક્ટ્રોન gives 4PS3 વત્તા 12 OH માઇનસ. કઈ પ્રક્રિયા છે? રિડક્શન હાફ રિએક્શન. બીજી પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પ્રક્રિયા શું કર્યું? 3p4 વત્તા 24 OH માઇનસ gives 12H2PO2 minus plus 12 ઇલેક્ટ્રોન ઓક્સિડેશન હાફ રિએક્શન. હવે આમાં હાઇડ્રોજન પરમાણુને બેલેન્સ કરવાના છે. તમે જુઓ આ બાજુ કેટલા હાઇડ્રોજન છે? તો કે 4 તારી 12 અને 12 24 હાઇડ્રોજન છે. તો મારે આ બાજુ શું કરવું પડશે? 12H2O એડ કરવા પડશે. નીચે અહીંયા 24 હાઇડ્રોજન છે, અહીંયા પણ 24 હાઇડ્રોજન છે, અહીંયા 12 નું 24 ને 24. તો નીચે તો શું કરવાની જરૂર નથી. બસ આપણે બંને પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયા છે. તો છેલ્લે સ્ટેપ નંબર 7. સ્ટેપ નંબર 7 બંને અર્ધ પ્રક્રિયાઓ એટલે કઈ? ઓક્સિડેશન અને રિડક્શન બંને અર્ધ પ્રક્રિયાઓનો સરવાળો કરી સંતુલિત રેડોક્સ સમીકરણ લખો. તો અહીંયા શું કટ થાય છે? જો ઇલેક્ટ્રોનને કટ કરી નાખવાના સીધે સીધા. તો 12 ઇલેક્ટ્રોન 12 ઇલેક્ટ્રોન. અહીંયા 12 H2O છે, બરાબર છે? એટલે H2 આ બાજુ જ આવશે. અહીંયા 24 OH છે, અહીંયા 12 OH છે, તો OH પણ આ બાજુ જ આવશે. તો લખીએ આપણે તો P4 અને 3PO4 ડાયરેક્ટ લખી દો. 1 ને 3 4 અથવા લખો ને, ચલો ડાયરેક્ટ લખી દઉં છું અત્યારે. હા, જગ્યા નથી એટલા માટે. 3PO4 પ્લસ 1P4 એટલે 4P4 પ્લસ 12H2O. પેલી બાજુ કોઈ H2 નીચે નથી એટલે 12H2 પ્લસ અહીંયા 24 OH છે, અહીંયા 12 OH છે, એટલે મારે 12 કટ કરવા એટલે અહીંયા લખવાના 12 OH 12 OH minus plus gives 4PS3 plus 12H2PO2 minus. આ રીતે તમે અર્ધ પ્રક્રિયાની મદદથી બેઝિક માધ્યમમાં રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરી શકો છો.